નમસ્કાર. ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ નંબર 8 ગતિ સેશન નંબર 8. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે ગતિનું આલેખીય નિરૂપણ ભણી ગયા. એટલે કે જુદા જુદા પદાર્થની જુદી જુદી ગતિને આપણે આલેખ સ્વરૂપમાં રજૂ કરી, અથવા તો આલેખ પરથી આપણને જુદી જુદી ગતિનો પ્રકાર મેળવી શકાય. તો આજના સેશનમાં પહેલો ટોપિક છે આલેખીય રીત વડે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો. પહેલા એને સમજીએ કે આલેખીય રીત વડે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો શું છે. આલેખીય રીત વડે એટલે આલેખની મદદથી નિયમિત પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ એટલે જો વેગમાં વધારો થાય તો પ્રવેગી ગતિ, વેગમાં વધારો થાય તો પ્રવેગી ગતિ. પણ આગળ એક શબ્દ લખ્યો છે નિયમિત. તો નિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય? વેગમાં વધારો થાય પણ કેવી રીતે? એક સરખા સમયમાં એક સરખો વધારો થાય. જો પદાર્થના વેગમાં એક સરખા સમયમાં એક સરખો વધારો થાય તો તે નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. તો આપણે આ સેશનમાં આલેખની મદદથી નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થના સમીકરણો તારવવાના છે, જેને નિયમિત પ્રવેગી ગતિના અથવા અચળ પ્રવેગી ગતિના સમીકરણો કહે છે. તો પહેલા આપણે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો કોને કહેવાય તેની વ્યાખ્યા સમજીએ. કોની? નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો કોને કહેવાય? ચાલો જોઈએ વ્યાખ્યા. જ્યારે પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરતો હોય, જો સમજો, સુરેખ પથ એટલે સીધો રસ્તો, અચળ પ્રવેગી ગતિ કરતો. અચળ એટલે નિયમિત કયો, અચળ કયો, બધું હરખું. શું કીધું? જો કોઈ પદાર્થ સીધા રસ્તા પર અચળ પ્રવેગથી ગતિ કરતો હોય. હવે એનો પ્રવેગ અચળ ક્યારે રહે? જ્યારે પદાર્થના વેગમાં એક સરખા સમયમાં એક સરખો વધારો થતો હોય ત્યારે એનો પ્રવેગ કેવો રહે? અચળ, એટલે કે નિયમિત રહે. આમ જ્યારે પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થનો વેગ, તે પદાર્થનો પ્રવેગ અને અંતર, વેગ, પ્રવેગ અને અંતર, આ ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો કહે છે. કોની વચ્ચેનો સંબંધ? પદાર્થના વેગ, પદાર્થના પ્રવેગ અને પદાર્થે કાપેલું અંતર. આ ત્રણ શબ્દો યાદ રાખો. કયા કયા? પદાર્થનો વેગ, પદાર્થનો પ્રવેગ અને પદાર્થે કાપેલું અંતર. જો હવે વ્યાખ્યા સ્પષ્ટ બને. જ્યારે પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે તેના વેગ, પ્રવેગ અને આપેલા સમયગાળા દરમિયાન તેને કાપેલા અંતરને એકબીજા સાથે સાંકળતા સમીકરણોને ગતિના સમીકરણો કહે છે. કોની વચ્ચે સાંકળતા? વેગ, પ્રવેગ અને પદાર્થે કાપેલા અંતર, આ ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતા અથવા તો ત્રણેયને સાંકળતા સમીકરણોને ગતિના સમીકરણો કહે છે. પણ કઈ ગતિના? નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો કહે છે. નિયમિત પ્રવેગી ગતિના મુખ્ય ત્રણ સમીકરણો છે. હવે આ ત્રણ કીધું કે વેગ, પ્રવેગ અને અંતર, આ ત્રણેય વચ્ચે કાંઈક ને કાંઈક સંબંધ છે અને એ સંબંધ ઉપરથી એના સમીકરણો રજૂ થાય છે. ચાલો એના ઉપરથી જોઈએ ગતિના મુખ્ય ત્રણ સમીકરણો. એમાં પહેલું છે વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ. કોની વચ્ચેનો? વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ, અને એ છે v બરાબર u પ્લસ at. અત્યારે ખાલી યાદ રાખો, આપણે એને તારવવાનું છે કે આ સમીકરણ કેવી રીતે આવ્યું. કયું પેલું સમીકરણ? વેગ અને સમય વચ્ચે
સંબંધ દર્શાવતું સમીકરણ કયું છે? v બરાબર u પ્લસ એટી, જ્યાં v એટલે અંતિમ વેગ, v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ, u એટલે પ્રારંભિક વેગ, સ્મોલ એ એટલે પ્રવેગ, એ એટલે પ્રવેગ, અને સ્મોલ ટી એટલે સમય, ટી એટલે શું થાય? સમય. તો આ પહેલું સમીકરણ વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. બીજું સમીકરણ અંતર અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. અંતર અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ, અને એ છે s બરાબર ut પ્લસ 1/2 એટી સ્ક્વેર. 1/2 એટલે 1/2. અંતર અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ s બરાબર ut પ્લસ 1/2 એટી સ્ક્વેર, જ્યાં s એટલે અંતર, s એટલે અંતર, સ્મોલ u એટલે પ્રારંભિક વેગ, સ્મોલ t એટલે સમય, a એટલે પ્રવેગ, અને t એટલે પાછો સમય. ત્રીજું સમીકરણ અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. કોની વચ્ચે કીધું? અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ, અને એ છે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર, જ્યાં a એટલે પ્રવેગ, s એટલે અંતર, v એટલે અંતિમ વેગ, અને u એટલે પ્રારંભિક વેગ. આમ નિયમિત પ્રવેગી ગતિના કુલ કેટલા સમીકરણ છે? 3. તો હવે ખબર પડે કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ કોને કહેવાય? 3 વચ્ચેનો સંબંધ. કયા 3? વેગ, પ્રવેગ અને અંતર. આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણોને શું કહેવાય? નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો. કેટલા છે? 3. v બરાબર u પ્લસ એટી, s બરાબર ut પ્લસ 1/2 એટી સ્ક્વેર, 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. ચાલો, તો આપણે શરૂઆત કરીએ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણોની તારવણી. આપણે એમ કીધું કે નિયમિત પ્રવેગી ગતિના મુખ્ય 3 સમીકરણો છે. v બરાબર u પ્લસ એટી, s બરાબર ut પ્લસ 1/2 એટી સ્ક્વેર, અને 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. તો આ સમીકરણો કેવી રીતે આવ્યા? તો આપણે એ સમીકરણોની તારવણી કરીએ. એમાં પહેલું સમીકરણ હતું વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. તમને સવાલ એવી રીતે પૂછે, વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તારવો. વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તારવું. હવે જોજો, શરૂઆતની જે આપણે ટોપિક લીધો હતો શરૂઆતમાં, ત્યારે એમ કીધું હતું આલેખીય રીત વડે વેગ અને સમય વચ્ચેનું સમીકરણ. તો આલેખીય રીત વડે એટલે આપણે કોનો ઉપયોગ કરવો પડે? આલેખનો ઉપયોગ કરવો પડે. તો આપણે 2 પ્રકારના આલેખ ભણી ગયા, અંતર વિરુદ્ધ સમય અને વેગ વિરુદ્ધ સમય. કયા આલેખ ભણ્યા? 2. અંતર વિરુદ્ધ સમયનો આલેખ અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો તમને એમ થાય કે સાહેબ આમાં આપણે કયો આલેખનો ઉપયોગ કરવો? તો આપણે જુઓ કોના સમીકરણો તારવવાના છે? નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો તારવવાના છે. અને પ્રવેગી ગતિની વ્યાખ્યામાં આપણે શું આપ્યું હતું? એક સરખા સમયમાં એક સરખા વેગમાં વધારો થતો હોય. તો વેગ આવ્યો, વેગ શબ્દ આવ્યો, તો આપણે આલેખ કોનો લેવો પડે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ લેવો પડે. આમ વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે, તો આપણે આલેખનો ઉપયોગ કોનો કરશું? વેગ વિરુદ્ધ સમયના આલેખનો જ ઉપયોગ કરશું. તો જોઈએ વેગ વિરુદ્ધ સમયનો આલેખ શું કહે છે. આકૃતિમાં તમને વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. શું આપેલું છે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. ચાલો, આલેખ કેવી રીતે દોરવા એ આપણને ખબર છે. આપણી પાસે ટોટલ 2 અક્ષ છે, એક એક્સ અક્ષ અને એક કઈ છે? વાય અક્ષ. કોનો આલેખ આપવાનો છે? વેગ અને સમયનો. તો આપણને ખબર છે કે વેગ પરતંત્ર ચલ રાશિ છે, તો વેગને કઈ અક્ષ ઉપર મૂકશું? વાય અક્ષ ઉપર. જ્યારે સમય કેવી રાશિ છે? સ્વતંત્ર. તો સમયને કઈ અક્ષ ઉપર મૂકશું? એક્સ અક્ષ પર મૂકી દઈએ. જો હવે એક યાદ રાખો, એક્સ અક્ષને તમે એક્સ અક્ષ ન બોલો તો એને સમયની અક્ષ બોલવાની.
અને વાય અક્ષને વાય અક્ષ ન બોલો તો એને વેગની અક્ષ બોલવાની. આટલું સમજ પડી ગઈ? શું કે જો તમે એક્સ અક્ષ ન બોલો તો શું બોલવાનું? સમયની અક્ષ. અને વાય અક્ષ ન બોલો તો શું બોલવાનું? વેગની અક્ષ તમારે બોલવાની. ચાલો, તો આપણી પાસે એક આલેખ છે. કયો? વેગ વિરુદ્ધ સમય. હવે આમાં કેટલીક ધારણા કરીએ. ઉગમ બિંદુથી ધારો કે કોઈ પદાર્થ, ઉગમ બિંદુથી ધારો કે કોઈ પદાર્થ એ બિંદુએ છે. ક્યાં છે? એ બિંદુએ છે. જો આ રહ્યું. અને એ બિંદુએ એ પદાર્થનો પ્રારંભિક વેગ u છે. કે શરૂઆતમાં વેગ હોય તો શરૂઆતના વેગને આપણે શું કહેતા? પ્રારંભિક વેગ. ઉગમ બિંદુથી કોઈ એક પદાર્થ એ બિંદુએ છે અને એ બિંદુએ એનો પ્રારંભિક વેગ u છે. હવે સમય પસાર થાય છે. જેમ જેમ સમય પસાર થતો જાય એમ એમ એના વેગમાં વધારો થતો જાય. જો થાય, જેમ જેમ સમય પસાર થતો જાય એમ એમ એના વેગમાં વધારો થતો જાય. ધારો કે આ પદાર્થ ટી સમયે, કયા સમયે? ટી સમયે એ એના વેગમાં વધારો થાય છે અને અંતિમ વેગ v પ્રાપ્ત કરે છે. પેલા કયા બિંદુએ હતો? એ બિંદુએ. અને એ બિંદુએ એનો વેગ કેટલો હતો? u. હવે સમય પસાર થાય એમ એ બી બિંદુ સુધી પહોંચે છે. ક્યાં સુધી પહોંચે છે? બી બિંદુ સુધી. અને બી બિંદુએ એનો વેગ વધીને અંતિમ વેગ કેટલો થઈ ગયો? સ્મોલ v થાય છે. હવે જોજો, અહીંયા એક સરખા સમયમાં એક સરખો વેગ વધે તો આ પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. શું? એક સરખા સમયમાં એક સરખો વધારો થાય છે એટલે તે નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. ચાલો, આપણે એક એક મુદ્દાને સમજતા જઈએ કે આપણી પાસે જે આલેખ આપેલો છે એ આલેખ ઉપરથી આપણને કઈ કઈ માહિતીઓ મળે છે. ધારો કે કોઈ પદાર્થ એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. પદાર્થનો પ્રવેગ કેટલો છે? સ્મોલ એ. અને એ પાછો કેવો છે? અચળ છે, એટલે બદલાતો નથી. ધારો કે કોઈ પદાર્થ એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. આકૃતિમાં આપણને જે આલેખ આપ્યો છે એ આલેખ વેગ અને સમયનો છે. આલેખ કોનો છે? વેગ અને સમયનો. આપણે બોલતા કેવી રીતે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ. ચાલો, આપણને ખબર છે કે પ્રારંભિક વેગ કેટલો છે? સ્મોલ u. અહીં પદાર્થનો પ્રારંભિક વેગ સ્મોલ u છે અને ટી સમયમાં આ વેગ વધીને v જેટલો થાય છે. પ્રારંભિક વેગ કેટલો? સ્મોલ u. પણ કયા બિંદુએ? એ બિંદુએ. પછી જો એના વેગમાં વધારો થયો એટલે કયા બિંદુએ પહોંચ્યો? બી બિંદુએ. અને બી બિંદુએ એનો અંતિમ વેગ કેટલો થાય છે? v થાય છે. આમ અહીં પદાર્થનો પ્રારંભિક વેગ સ્મોલ u છે અને ટી સમયમાં તે અંતિમ વેગ v પ્રાપ્ત કરે છે. તો પહેલા આટલી વસ્તુ સમજો કે ધારો કે કોઈ એક પદાર્થનો પ્રારંભિક વેગ સ્મોલ u છે અને ટી સમયમાં એ અંતિમ વેગ v પ્રાપ્ત કરે છે. હવે આલેખમાં આપણી પાસે બે બિંદુ છે. એમાંનું એક બિંદુ પકડો, બી બિંદુ. કયું બિંદુ? આ બી બિંદુ. બી બિંદુમાંથી એક આપણે લંબ દોરવાનો. આને શું કહેવાય? લંબ. પણ લંબ ક્યાં દોર્યો? જુઓ, એક્સ અક્ષ ઉપર. અને એક્સ અક્ષને આપણે બીજું કયું નામ આપ્યું હતું? સમયની અક્ષ. એક્સ અક્ષને બીજું શું કહેવાય? સમયની અક્ષ કહેવાય. આમ બી બિંદુમાંથી સમયની અક્ષ પર એક લંબ BC દોરો. કયો દોર્યો? BC. જો અહીંયા સી નામ આપ્યું, ખબર પડી? લંબનું નામ કયું? BC. ક્યાં દોર્યો? એક્સ અક્ષ પર. અને એક્સ અક્ષને કયું નામ આપ્યું? સમયની અક્ષ. આમ બિંદુ બી માંથી સમયની અક્ષ પર લંબ BC દોરો. એવી જ રીતે બિંદુ બી માંથી આ કઈ અક્ષ? વાય અક્ષ. અને વાય અક્ષને આપણે શું નામ આપ્યું? વેગની અક્ષ. કયું નામ આપ્યું હતું? વેગની અક્ષ. બિંદુ બી માંથી વેગની અક્ષ પર લંબ BE દોરો. કયો દોરવાનો? BE. સમયની અક્ષ પર BC અને વેગની અક્ષ પર BE દોરો. તો આગળનો મુદ્દો,
આલેખમાં બિંદુ બી પરથી સમયની અક્ષ પર લંબ બીસી અને વેગની અક્ષ પર લંબ બીઈ દોરો. ત્યાર પછી બિંદુ એ માંથી, બિંદુ એ એટલે અહીંયા જ્યાં પ્રારંભિક વેગ યુ હતો, બિંદુ એ માંથી એક રેખાખંડ દોરવાનો. જો આ દોર્યો, તૂટક રેખા વડે આપણે દર્શાવેલો છે. આ તૂટક રેખાનો જે રેખાખંડ છે એ કયો છે? એ ડી. પણ જો એ લંબ નથી. આ કઈ અક્ષ? સમયની અક્ષ. અને એ સમયની અક્ષને કેવો છે? સમાંતર છે. સમયની અક્ષને કેવો છે? સમાંતર. તો બિંદુ એ માંથી સમયની અક્ષને સમાંતર રેખાખંડ એ ડી દોરો. એનું કયું નામ આપ્યું છે? એ ડી. તો આટલી ખબર પડી. શું? બિંદુ બી માંથી એક લંબ ક્યાં દોરવાનો? સમયની અક્ષ પર, અને એક લંબ વાયની અક્ષ પર, એટલે કે વેગની અક્ષ પર. અને બિંદુ એ માંથી સમયની અક્ષને સમાંતર રેખાખંડ કયો દોરી દેવાનો? એ ડી દોરી દેવાનો. હવે આના ઉપરથી આપણને કેટલાક માપ મળે છે, અને આ માપ 3 સમીકરણમાં આપણે યાદ રાખવાના છે. ચાલો, કયા કયા માપ મળે? તો પહેલું માપ ઓસી. કયું છે? ઓસી. તો જો આપણને ઓસી એટલે આ રહ્યું, જે આપણે સમયની અક્ષ લીધી હતી, આ ઓસી. ઓસીની સામેની બાજુ કઈ આવે? એડી. જો આખો લંબચોરસ બને, અને લંબચોરસની સામેની બાજુ કેવી હોય? સમાન હોય. લંબચોરસની સામેની બાજુ કેવી હોય? સમાન. તો ઓસીની સામેની બાજુ કઈ થાય? એડી. તો ઓસી બરાબર એડી લખાય. કેમ? બે કેવું થાય? સરખું. કઈ અક્ષ ઉપર છે? જો સમય એટલે સ્મોલ ટી. તો આ માપ યાદ રાખો. ઓસી બરાબર એડી બરાબર ટી. ઓસી બરાબર એડી બરાબર ટી. એના ઉપરથી આપણને બીજું માપ મળે, અને એ બીજું માપ જુઓ. ઓ એ એટલે જો રહ્યું ઓ એની સામેની બાજુ કઈ થાય? સીડી. આટલું યાદ રાખો. ઓ એ અને ઓ એની સામેની બાજુ કઈ થાય? સીડી. આ પણ લંબચોરસ જ છે, અને લંબચોરસની સામેની બાજુ કેવી હોય? સમાન. પણ કઈ અક્ષ? વેગની અક્ષ. પણ કેટલો વેગ? યુ. ઓ થી એ સુધીનો વેગ કેટલો છે? ખાલી યુ. તો ઓ એ બરાબર સીડી બરાબર યુ. બે માપ યાદ રહે. ઓસી એટલે સમય, એની સામેની બાજુ કઈ? એ ડી બરાબર શું લખાય? ટી. એવી જ રીતે ઓ એ એટલે યુ, એની સામેની બાજુ કઈ? સી ડી બરાબર યુ. અને એક ત્રીજું માપ, અને એ ત્રીજું માપ છે બીસી. હવે આખું માપ જોજો. બીસી આખું જોજો. બીસી. અને બીસી ની સામેની બાજુ કઈ થાય? ઈઓ અથવા ઓ ઈ. ઈઓ અથવા ઓ ઈ. તો ઈ વેગ કેટલો છે? વી છે. કેટલો છે? વી. ઓ થી એ સુધીનો યુ, પણ ઓ થી ઈ સુધીનો વી. ઓ થી એ સુધીનો યુ, પણ ઓ થી ઈ સુધીનો વી. આમ બીસી બરાબર ઓ ઈ બરાબર વી. આ 3 માપ આપણને યાદ રાખવાના. હવે જુઓ, આલેખ પરથી સ્પષ્ટ છે કે બીસી બરાબર બીડી પ્લસ ડીસી. હવે બીસી પેલા ગોતો. બીસી એટલે ક્યાં ગયો? જો આ રહ્યો આખો. અને બીસી બરાબર આપણે શું લીધું હતું? ઓ ઈ બરાબર કુલ વેગ કેટલો? વી. બીસી બરાબર ઓ ઈ બરાબર વી. હવે અહીંયા જો બીસી, તો બીસી ના બે ભાગ પડે. કયા કયા? બીડી અને સીડી. કયા કયા? બીડી અને સીડી. તો શું લખાય? બીસી બરાબર બીડી પ્લસ ડીસી અથવા સીડી, જે લખો. બીડી બરાબર બીસી બરાબર બીડી પ્લસ સીડી અથવા ડીસી. તો જોઈએ, બીડી પ્લસ ડીસી. તો આપણે પહેલા તો માપ લખીએ. તો બીસી નું કુલ માપ કેટલું હતું? બીસી બરાબર શું હતું આપણી પાસે? આગળનો ઓલી કિંમત જુઓ. બીસી બરાબર વી. બીસી બરાબર શું હતું? વી. હવે કોણ વધ્યું? બીડી. બીડી ની તો કિંમત આપણને ખબર જ નથી, કારણ કે આપણે આગળ માપ લીધું નથી. તો વધ્યું કોણ? ડીસી અથવા સીડી. તો સીડી અથવા ડીસી નું માપ તો આપણી પાસે હતું કેટલું? યુ. કેમ કે ઓ એ બરાબર આપણે શું લીધું હતું? યુ.
તો બીસી ની જગ્યાએ વી, બીડી ના બીડી પીવાની નથી, ડીસી બરાબર યુ, તો વી બરાબર બીડી પ્લસ યુ, વી બરાબર બીડી પ્લસ યુ. આમાં બીડી ને સૂત્રનો કરતા બનાવો તો યુ આ ડાબી બાજુ આવી જાય અને યુ ડાબી બાજુ આવે તો પ્લસ માંથી કેવો થઈ જાય માઇનસ. તો સૂત્ર શું બને? બીડી બરાબર વી માઇનસ યુ. સૂત્રનો કરતા આપણને કોને બનાવ્યો? બીડી ને બનાવ્યો. કોને બનાવ્યો છે આપણે? બીડી ને. તો બીડી બરાબર વી માઇનસ યુ. વી એટલે અંતિમ વેગ, યુ એટલે પ્રારંભિક વેગ. હવે યાદ કરો, અંતિમમાંથી પ્રારંભિક બાદ કરીએ તો આપણને શું મળે? ફેરફાર મળે. અંતિમમાંથી પ્રારંભિક બાદ કરીએ તો આપણને શું મળે? ફેરફાર. તો કોનો ફેરફાર? વેગમાં થતો ફેરફાર. તો બીડી બરાબર વી માઇનસ યુ બરાબર વેગમાં થતો ફેરફાર. બીડી એટલે શું મળ્યું? વેગમાં થતો ફેરફાર. ચાલો, હવે આપણી પાસે પ્રવેગનું સૂત્ર હતું. યાદ કરજો, પ્રવેગના ઘણા બધા સૂત્ર હતા. એમાંનું એક સૂત્ર, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. પ્રવેગનું સૂત્ર શું હતું? વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. ચાલો, પ્રવેગની સંજ્ઞા સ્મોલ એ. વેગમાં થતો ફેરફાર, જો ઉપર વેગમાં થતો ફેરફાર એટલે આપણે શું નામ આપ્યું? બીડી. તો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર. તો જોઈએ સંજ્ઞામાં લખીએ, પ્રવેગની સંજ્ઞા એ. પ્રવેગની સંજ્ઞા એ. વેગમાં થતો ફેરફાર એટલે કોણ? બીડી. અને સમયની સંજ્ઞા સ્મોલ ટી. અહીંયા સમય છે ને ભાગાકારમાં છે અને બરાબરની આ બાજુ લાવો, ટી ને બરાબરની આ બાજુ લાવો તો ભાગાકારમાંથી આ બાજુ આવે તો શેમાં આવી જાય? ગુણાકારમાં. ભાગાકારમાંથી ટી આ બાજુ આવે તો શેમાં આવે? ગુણાકારમાં. તો શું બને? બીડી બરાબર એ ટી. શું બની જાય? બીડી બરાબર એ ટી. કેમ? ટી ભાગાકારમાં હતો, બરાબરની આ બાજુ આવે એટલે એ સાથે ગુણાઈ જાય. તો બીડી બરાબર એ ટી. આગળ હવે બીડી ની કિંમત મૂકી. બીડી બરાબર શું હતું આપણી પાસે? વી માઇનસ યુ. બીડી બરાબર શું હતું આપણી પાસે? વી માઇનસ યુ. તો મૂકો બીડી ની જગ્યાએ વી માઇનસ યુ બરાબર એ ટી. વી માઇનસ યુ બરાબર એ ટી. હવે અહીંયા યુ માઇનસ છે. યુ કેવો છે? માઇનસ. એને બરાબરની પેલી બાજુ લઈ જાઓ. યુ માઇનસ છે ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય. તો સૂત્ર આવું બની જાય, વી બરાબર યુ પ્લસ એટી. સૂત્ર શું બની જાય? વી બરાબર યુ પ્લસ એટી. આપણું પહેલું સમીકરણ આવી ગયું. વિદ્યાર્થી મિત્રો, આ 4 માર્ક્સના સવાલની અંદર પૂછાય છે કે નિયમિત પ્રવેગી ગતિનું સમીકરણ વી બરાબર યુ પ્લસ એટી તારવું. હવે જો યાદ રાખજો, આલેખ 3 સમીકરણમાં એક જ આવે છે. આલેખ 3 સમીકરણમાં એક સરખો જ આવશે. આલેખ ઉપરથી જે શરૂઆતનું લખાણ છે કે પ્રારંભિક વેગ યુ હોય, અંતિમ વેગ એનો વી થાય છે. ત્યાર પછી ઓલા આપણે 3 માપ લીધા હતા. ત્યાર પછી આપણે 3 જગ્યાએ આપણે લંબ દોર્યા. આ બધી જ વસ્તુ 3 સમીકરણમાં કોમન છે. એટલે એકનું યાદ રાખશો ને એટલે બાકીનું 3 આવડી જશે. જ્યાંથી ફેરફાર થાય અહીંયાથી ફેરફાર થશે કે સમીકરણની આપણને જે તારવણી કરીએ છીએ એ તારવણી કેવી રીતે કરવામાં આવે છે. જે પણ ફેરફાર થશે એ બધા ફેરફારો અહીંયાથી થશે. એટલે આ થયું આપણું પહેલું સમીકરણ. જો આટલેથી ખાલી સમજો, પહેલા અહીંયા શું લીધું? બીસી બરાબર બીડી પ્લસ સીડી. તો આપણી પાસે બીસી ની તો કિંમત આગળ આપણે આપી કઈ? વી. બીડી ની આપણી પાસે કિંમત નથી એટલે બીડી ના બીડી. અને સીડી અથવા ડીસી ની કિંમત કઈ છે? યુ. આમાં બીડી ને સૂત્રનો કરતા બનાવો તો બીડી બરાબર વી માઇનસ યુ બરાબર વેગમાં થતો ફેરફાર. ત્યાર પછી પ્રવેગનું સૂત્ર શું હતું? પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. પ્રવેગ એટલે શું છે? એ. વેગમાં થતો ફેરફાર એટલે ઉપર જોવો, અહીંયા શું આપ્યું છે? બીડી. તો વેગમાં થતો ફેરફારની જગ્યાએ શું મૂકી દઈએ? બીડી છેદમાં સમય એટલે ટી. તો બીડી ને સૂત્રનો કરતા બનાવો. બીડી બરાબર એ ટી. આગળ બીડી ની કિંમત મૂકો. બીડી ની કિંમત કઈ છે? વી માઇનસ યુ. વી માઇનસ યુ ના છેદમાં વી માઇનસ યુ બરાબર એ ટી. અને યુ માઇનસ છે બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો વી સૂત્રનો કરતા બને તો વી બરાબર યુ પ્લસ એ ટી. આપણું અહીંયા સમીકરણ પહેલું પૂરું.